કીધું તમને અમારી લાઈફની સ્પેશિયલ મોમેન્ટ તમારી લોકો જોડે હું શેર કરવા માંગુ આ અમારી સજાયેલી કેક બહુ મસ્ત કેક હતી અને ફાઇનલી મારા મંડપનું દેખાશે તમને ફોટો કાકા મારા ભાઈ જ લાગે કે નહીં આ તો ચા તો સેવકો રાખ્યા હતા મિત્રો જય શ્રી કૃષ્ણ. તો કેમ છો બધા? મજામાં? આશા કરું બધા મજામાં જ હશો. તો અત્યારે ઘણા ટાઈમ પછી હું વ્લોગ બનાવું છું કેમ કે થોડું કામકાજ હતું, શોપિંગ આવતી હતી ને પછી મહેમાન ઉપર મહેમાન ઘરે હતા એટલે પછી વ્લોગ કાંઈ બનાવતી નહોતી. તો આજે જો અત્યારે હવે અમે લોકો જઈ આવ્યા છે ને કેટલા 9:15 થવા આવ્યા છે અને અચાનક અમારે સુરત જવાનું થાય છે. તો હવે અમે લોકો નીકળીએ કેમ કે જઈને કંઈક થોડું કામ આવી ગયું છે એટલે. તો સારું ચાલો હવે અમે લોકો નીકળીએ. કોઈને મેં હજી વાતે નથી કરી, એમને નીકળવું પડે જલ્દી એક જોડી કપડાં ભરીને. મમ્મીને કોઈને હજી ફોન જ નથી કર્યો. સવાર પહોંચશું ત્યારે મળશું, બીજું શું હવે. સારું તો ચાલો હવે અમે લોકો નીકળીએ. ફાઇનલી અમે લોકો નીકળી ગયા છીએ. યાર એટલું સ્પીડમાં નીકળ્યા ને મેં બ્લોગ એ સરખો ન બનાવ્યો કેમ કે જય ફટર 9 વાગે આવ્યા બરાબર. ત્યારમાં નણંદનો ફોન આવ્યો પણ મેં કીધું જય ખબર નહીં કંઈક કામેથી આવ્યા છે, હું પછી વાત કરું. તે બસ જય આવ્યા ને અચાનક કે હાલો આપણે જવું છે સુરત. તો ફટાડ પછી કાલના 3 દિવસના 2 જોડી કપડાં લીધા. 3 દિવસ તો નીકળી જ જવાના છીએ. એક જયનું નાનું એવું જો આ બેગ લઈ લીધું એમાં કપડાં નાખી દીધા અમારા બેના. ફટાડ પછી નીકળી ગયા. બીજો કંઈ સામાન જ નથી લીધો. સાચું કહું તો અત્યારે સુરત હું જાઉં છું. મેં મમ્મી યારે મારી વાત નથી થઈ હતી કે અમે આવીએ છીએ આવતા નથી, એવું બધું કંઈ કીધું જ નથી. પણ મેં કીધું હવે કાંઈ નહીં, કાલે જઈને મળ્યા, બીજું તો શું થાય હવે. પછી મને રિયલી અત્યારે મારા જ ઘરે જાઉં છું પણ મને જરાય જવાની ઈચ્છા નથી. હું કાલે જ મમ્મીને કહેતી હતી કે મમ્મી હવે હું હોળી કરવા જાવીશ ડાયરેક્ટ કેમ કે મને ત્યાં સુધી તો એટલા મેરેજ છે ને તે ટાઈમ જ નહીં મળે આવવાનો. ત્યાં તો પોલ બીજે જ દિવસે નક્કી થઈ ગયું જવાનો. અને એમાં એવું થયું કે મારા ત્યાં જરાય વિચાર નથી. બ્લોગ કેટલા દિવસથી 10 દિવસ થઈ ગયા છે, 10-11 દિવસ બ્લોગે બનાવ્યા નથી કેમ કે હું ફ્રી જ નથી થતી. મહેમાન ઉપર મહેમાન ચાલુ હોય કાં તો શોપિંગ ઉપર શોપિંગ ચાલુ હોય. પછી શોપિંગમાં હોય ને તો શોપિંગ કરવા જાય ને તો આપણે બ્લોગ બનાવી ન હોકી. પણ મેં કીધું હવે થોડાક દિવસનો ગેપ લઈને પછી બ્લોગ સ્ટાર્ટ કરીશ. તો આજે હું બ્લોગ બનાવવાની જ નહોતી પણ એ તો અચાનક નીકળવાનું થયું ને તો હાલો ને આજે તો બ્લોગ બનાવું. ત્યારે જો અચાનક નીકળવાનું થયું ને તો જમ્યું પણ નથી. હવે શું થાય, રસ્તામાં જમવાનું મેળ આવશે તો જમશું, બાકી થયું. અને બાકી તો જો અહીંયા જવાનું થઈ ગયું સુરત. તો જો 23-24 મહારાજ છે અને એ અમારા આહિર સમાજ માટે બહુ આમ મહત્વની વસ્તુ કહેવાય. અમારા આહિર કુળ માટે, મોસ્ટ ઓફલી બહેનો માટે પ્રાઉડ મુમેન્ટ કહેવાય. બહેનો ભાઈઓ માટે પણ, અમારા આખા આહિર સમાજ માટે તો મને પણ ફૂલ પ્રાઉડ મુમેન્ટ આ બધી છે. તો પ્રાઉડ થાય છે કે આ બધું આપણા આહિર સમાજનું બહુ આગળ વધે છે. અને કાલ મહારાષ્ટ્રનો વર્લ્ડ રેકોર્ડ થઈ જાય. કેવો હાથ દુખવા માંડ્યો, બીજા હાથથી ફોન પકડવો પડે છે. સારું તો ચાલો વ્લોગમાં કન્ટિન્યુ જોડાઈ રહેજો. હવે અત્યારે વ્લોગ બને કે ના બને સવારે બનાવીશ. અને હા એ તો કાકીની લોકો પણ રાજકોટથી જાય છે કેમ કે એ લોકો તો સ્પેશિયલ શોપિંગ કરવા માટે જાય છે. મારું તો શું થશે શું નહીં, એક દિવસમાં હવે હું શું કરી લઈશ કાંઈ ને. હાલો હવે જોવાય શું થાય શું નહીં. જે થયું એ સારા માટે થતું હશે, બીજું શું ભગવાન ઉપર. સારું તો ચાલો બ્લોગમાં કન્ટિન્યુ જોડાઈ રહેજો. અહીંયા જો અમે લોકો નાસ્તો કરી દાબેલી પકોડા ને ખાઈને હવે ચા પીએ. સમજો બધા અહીંયા હંતાઈ ગયા, જઈએ ઊભા. વા કાકીની હંતાણા, અહીંયા હંતાણા. હવે મમ્મીને કીધું છે કે મામાના છોકરાની આવ્યા છે, ખોલ દરવાજો. તે ખોલવા આવે હવે. તો ફાઇનલી અમે લોકો સુરત પહોંચી ગયા છીએ અને મેં તો જો હજી 10 વાગ્યા આવ્યા ને મેં અત્યારે બ્રશ કર્યું. તો બધા જો સૌનું કામ કરે છે. કાકીને એને અમે રાતે પછી 1:45 વાગે બસ આવી હતી. ક્યારે અમે 12:15 વાગે બગોદરા ઉતર્યા હતા. પછી પકોડા ને દાબેલી ને એવું થોડો ઘણો નાસ્તો થોડોક એવો કરી લીધો.
પછી થોડીક વાર બેઠા, પછી મને ઊંઘ આવવા લાગી. જઈ કે મારે ચા પીવો તાર પીવો, તો મેં કીધું હા ચા પી લો, ન તો પાછું અહીંયા ને અહીંયા હુઈ જઈશ બેઠા બેઠા બહાર. તે પછી 1:45 વાગ્યા સુધી 1.5 કલાક જેટલું બેઠા હશું. ત્યાર પછી બસ આવી, પછી નીકળી ગયા ત્યાંથી. પછી સવારે 6 વાગે પહોંચ્યા. તો મમ્મીને ખબર જ નહોતી, કેમ કે એને કહેવાનો ટાઈમ જ ન મળ્યો. તે મમ્મીને મેં ફોન કર્યો, મમ્મી હું કહું મામાના છોકરાની આવ્યા છે, હું કહું ખોલને, હું કહું તને ફોન નથી લાગતો ને, તો એણે મને ફોન કર્યો. તો મમ્મી અમને જોઈને એવી ચોગી કે કે તમે ક્યાંથી આવી ગયા ને એવું. મેં થોડો ઘણા શોર્ટ લીધા છે, બતાવીશ. તો પછી એવી રીતના થયું ને. જો બધા સૌના કામ કરે છે. મેં જઈનું સ્વેટર પહેરી લીધું, આડું આવ્યું ગયું, ફૂલ ઠંડી લાગે છે અત્યારે. તો હવે નાસ્તામાં ખમણ લઈ આવ્યા છે. તો હવે ખમણ કેમ કે બધાના ફેવરેટ ને સુરત જેવા ખમણ તો ક્યાંય મળે જ નહીં, એટલે હવે નાસ્તો કરશું પહેલાં, પછી સૌના કામ કરીશું. તો ચાલો વ્લોગમાં કન્ટિન્યુ જોડાઈ રહેજો. ધ્રુવીલ ને જય અહીંયા જો રેડી થઈને શું કરે છે, ગેમ રમે છે, અને જય ગેમ જોવે છે. જય તો ભાઈ ના પાડે જો દીદી, એટલે એવું છે. જય તો 8 વાગ્યાના નાઈ ધોઈને રેડી થઈને બેસી ગયા છે. હા ઓકે ઓકે ઓકે. मस्त जोक मारा रे ये हंस रे ધ્રુવી હાય હાય. જયદીપ હાય. હાલો ભૂખ લાગી કા આવે. તો હવે ભૂખ લાગી છે, નાસ્તો કરી લઈ. તમે આ પાછળનું બધું જોયું જશે, મેસી પડ્યું, કેમ કે બધા સવારના 6 વાગ્યાના આવી ગયા છીએ, પણ 6 વાગ્યાની વાતું જ કરી, કઈ કામ થયું નથી. જો કે બીજા બધા કરે પણ હું નથી કરતી, હું આરામ ઉપર છું. સારું તો ચાલો. 2 hours later. તો જો બ્લોગ તો કન્ટિન્યુ શરૂ જ છે, પણ હું હવે જમીને ફ્રી થઈ છું. તો મેં કીધું પહેલા તો ફ્રી થઈ ગઈ, તો મેં કીધું તમને અમારી લાઈફની સ્પેશિયલ મુમેન્ટ તમારી લોકો જોડે હું શેર કરવા માંગુ છું. કેમ કે હું ગયા વખતે આવી હતી ને સુરત શોપિંગ માટે, ત્યારે તમને લોકોને શેર કરવાની જ હતી બધું, પણ ત્યારે પછી મને ટાઈમ જ નહોતો મળ્યો, એટલે ફ્રી નહોતી થઈ. તો મેં કીધું હવે આજે થોડો ઘણો ટાઈમ છે, ટાઈમનો વસૂલ કરીને પછી તમને લોકોને પાર્ટ 1 દેખાડું, કાલે પાર્ટ 2 કરીને તમને દેખાડીશ. કાલે થોડીક અડધી કલાક માટે ફ્રી થઈને પાર્ટ 2 તમારી લોકો જોડે શેર કરીશ. તો જો શું શેર કરવાનું છે એ તમને લોકોને હવે જણાવું. ચાલો. તો તમારી લોકો જોડે હું મુમેન્ટ શેર કરતી હતી, તો જય પણ આવી ગયા જમવા, એટલે મેં કીધું તમે પણ થોડો બ્લોગ મારી જોડે શૂટ કરો, પછી હું બધું આલ્બમને હું બતાવી દઈશ. તો તમને કેવી ફિલિંગ આવે છે બધું શેર કરવામાં? કઈ નહીં, મસ્ત મજાનો મોરલો છે, અને મસ્ત મજાનું મને બહુ આલ્બમ જોવાની પણ બહુ મજા આવી, અને મને દેખાડવાની પણ અદ્ભુત મજા આવશે. પણ એ બહુ મસ્ત શૂટ, અને તમે જો લાવ તમે જો ફોટો પણ એટલું શાઇનિંગ દે છે ને અત્યારે, તમે વાત ના પૂછો. એનું જો આખા ફોટાનું આલ્બમમાં ફોટાનું ભાઈ કેમ લાગે છે, જો બહુ મસ્ત આલ્બમની કોપી છે, નાની એવી કોપી આવી છે. હા, બહુ મસ્ત મજાની નાની એવી કોપી છે. આમાં સગાઈથી માંડીને A to Z હલ્દી હશે, ટોટલી બધા ફોટા હશે, A to Z વસ્તુના, બધા સગા સંબંધીઓના, અમારા બધા ફેમિલીનો સાથેનો, પછી આ બધા વેવાયું જે ખાય ગોળ ખાય એ બધાનો A to Z વસ્તુનો સગાઈનો થી માંડીને છે. અને આ આખો આલ્બમ છે આપણો, જે હું તમને બહુ મસ્ત મજાનું શાઇનિંગ સાથે બહુ મસ્ત પેક છે, અને બહુ મસ્ત મજાના ફોટા છે. હું તમને મસ્ત મજાનું આલ્બમ દેખાડું. તમે પહેલાં આગળ જોઈ લ્યો. તમે જો આ શ્રુતિ વેટ્સ જય, બરાબર. અમારા મેરેજ 17 જાન્યુઆરી 2023 રોજ થયા હતા. કાં હતી પણ સગાઈ વહેલી હતી, સગાઈનું થોડુંક વહેલું હતું.
પણ સગાઈ હતી 15 જાન્યુઆરીએ, મંડપ ને પછી હલ્દી ને દાંડિયા રાસ ને એ બધું 16 હતું અને 17 મેરેજ હતા. તો આ પાર્ટ 1 આજે અમે તમને બતાવશું દાંડિયા રાસ સુધીનો, કેમ કે એક આલ્બમ દાંડિયા રાસ સુધીનો છે. સગાઈ, માંડવા, પછી પીઠી ને દાંડિયા રાસ, અને પાર્ટ 2 જાનનો સ્પેશિયલ આલ્બમ છે, એ તમને કાલ બતાવશું. તો ચાલો ધીમે ધીમે કરીને દેખાડું. બહુ મસ્ત તમે જો મારો લુક જો તમે ગાઈસ, જો મિત્રો એના જ વખાણ કરશે તમે. મને તો મારો લુક જો, આ લુક જો કે અમારો લુક જો. તમને જે પણ વધારે સારો લુક લાગ્યો અથવા તો સારું લાગ્યું હોય મને આ જરીક મારા કહેજો, લુક જો વધારે. કોમેન્ટમાં કહેજો કે કેવું છે. તો ધીમે ધીમે શરૂઆત કરી. પેલું પેજ કોરું છે, આ અમારી સગાઈના છે. ફર્સ્ટ ફોટો સગાઈનો જ્યારે આ પાડ્યો હતો અને બહુ મસ્ત શાઇનિંગ છે. ખુદનો તારો એકલીનો છે, જોઈ લે કેવો છે. પણ આ બ્રાઇડ નો આલ્બમ છે, તમારો તો હજુ બાકી છે આલ્બમ. મારો આલ્બમ બાકી, એનો આલ્બમ હજી પછી બતાવશું, કેમ કે અમે અહીંયા આવ્યા તો અમારી સાઈડ નો બતાવી દઈએ Right. પહેલા. બહુ મસ્ત છે. આ બધું લખેલું ને બહુ બધું મસ્તનું છે. તેમાં તારું ફેમિલી, જો આ અમે પાંચેય ભાઈ બહેન. હા અમારું છોટું શું ધ્રુવીલ, આ જયદીપ, હા. આ ધ્રુવી, આ નિશા, મસ્ત લાગે બધા. બહુ પછી આ મસ્ત. મારા ફઈ છે, આ મારા ફઈના છોકરો. તો તમે લોકોએ અહીંયા સુધી જોયું છે. જય જમવા વયા ગયા છે, હવે હું બતાવીશ આલ્બમ. તો બતાવવામાં તો જો હું રેડી છે ને બ્લશમાં થઈ હતી ખંભાળીએ, કેમ કે મને એ સિવાય ક્યાંય મને ફાવ્યું જ નહીં. બહુ મસ્ત રેડી કર્યા હતા. અને ચોલી સગાઈના મારા ને જયના છે એ અમે એક જગ્યાએ અહીંયા સુરત જ તે હીરાબાગ કરીને છે ત્યાં બુક કર્યા હતા. મારા ચોલી એટલે અમારા બેયનું મેચિંગ જોઈ શકો છો. સેમ આના જ મેચિંગ ચોલી હતા અને અમે ફાઇનલ કર્યા હતા સગાઈના ચોલી. તો પણ કેવું છે એમાં છેલ્લે ફાઇનલ કરીને આમ બિલ કરાવવા ગયા ને ત્યાં તો એણે બોન્ડ ફોલ્ડ હોય કે આ ચોલી આના મેચિંગ સેમ ચોલી છે ને એ કે તમારી ડેટ જે તમારે જે ડેટે જોઈએ છે 15 ડેટના એ ડેટના બુક છે. પછી એવી નિરાશું તો રોવા જેવી થઈ ગઈ ને ફાઇનલી તો એ મેચિંગ ચોલી મળી ગયા પછી ત્યાંથી જ. તો સારું ચાલો આગળ વધારીએ આપણે. આ જો અમારી ફેમિલી, બધી ફેમિલીની મુમેન્ટ છે ભાઈ બહેનની. પછી આ જો નામ પણ હતું મારા ભાઈ ધ્રુવીલનું, છોટું બતાવી દો. આનું નામ માઇન્ડ હતું સગાઈના દિવસે જ તે, તો તેનું નામ પણ પહેલા હતું પછી સગાઈ સ્ટાર્ટ થઈ હતી. તો આ મારી એન્ગેજમેન્ટ પ્લેટ છે. આ સગાઈની પ્લેટ મેં ખુદ બનાવેલી છે હાથે. પછી આ મારી સગાઈની ચૂંદડી છે. અમાર સાસુ, મમ્મી, કાકી, અને અમાર સગાઈની રિંગ છે એન્ગેજમેન્ટ. આ સગાઈમાં એન્ટ્રી છે. કાકા ને જયદીપ મને લઈને આવ્યા હતા. પછી આ ગોળ ખવડાવે છે બધા એકબીજાને, એ વાળું છે. પછી ફાઇનલી આ અમારો સ્પેશિયલ ફેમિલી ફોટો છે. આ હવે બધા શું કહેવાય વેવાણું ગોળ ખવડાવે. આ અમારી સ્પેશિયલ મુમેન્ટો છે. પછી તો ફેમિલી જોડે ફોટા છે એ ફટાક તમને લોકોને બતાવી દઉં. તમે જોતા જશો મારા કાકીનું, મમ્મીનું, પપ્પાનું, કાકાનું, જયદીપનું બધાનું મેચિંગ જ હશે. કેમ કે મેચિંગ તમે એટલે છે કે અમે લોકોએ કેટલા મહિનામાં બહુ મહેનત કરી. મેચિંગ કપડાં એટલા ગોઈતા ને આ કપડામાં તો બહુ અમે લોકોએ મહેનત કરી. માંડ અમને અમારે જે કપડાં હતા એ માંડ મસ્ત બધા મળી ગયા હતા અમને. બધા બતાવીશ ચાલો. જાન્યુઆરી 2023. હમણાં અમારી એનિવર્સરી પણ આવે છે.
મારા મામા છે ને આ બે માસા છે. બીજા બધા ફેમિલી મેમ્બરને તમે ઓળખતા જશો. આ અમારા પાર્ટનર છે મેરુભાઈ ને રૂપલ ભાભી ને. પછી આમાં 3 મામી છે મારા. આ મોટા મામી, આ વચ્ચેના, આ સૌથી નાના મામી. આ મારી માસી છે અને આ મારા સૌથી મોટા માસી છે. મારા 4 માસી છે જોકે, પણ ત્યાં ફોટામાં નથી આવ્યા. આ મારા નણંદ છે 4. આ બે જો મારા બીજા નંબરના મામા અને આ સૌથી નાના મામા 3જા નંબરના. પછી આ બે મારા મામાની છોકરીઓ, આ વર્ષા, આ મારા મામાની છોકરી, આ વનિતા ભાભી, નરેશભાઈ, આ મમ્મી પપ્પા અને આ કાકા કાકી. આ અમારી સ્પેશિયલ મુમેન્ટ જો રિંગ પહેરાવીએ ત્યાં. બહુ મસ્ત રિંગ પહેરાવી હતી જઈ નીચે બેસીને. રિંગ સેરેમની. આ અમારી સગાઈની કેક. બહુ મસ્ત કેક હતી. આઈ લવ ઇટ. અને ખાવામાં પણ બહુ મસ્ત હતી. સગાઈની કેકનું અરેન્જમેન્ટ તો કદાચ વનિતા ભાભી અને નરેશભાઈ જ કર્યું હતું. ફોટો મેં મોકલી દીધો, બાકી બધું એણે જ અરેન્જમેન્ટ કર્યું હતું. પણ બહુ મસ્ત કેક આવી હતી રિયલી. પછી હવે એ મોમેન્ટ આવે છે કેમ પછી મેં માંડવાના દિવસના આવે ફોટા આવશે. તો માંડવાના દિવસના ફોટામાં આ ફોટા શેના છે? આ છે ને સવાર માંડવા પતી ગયા પછી મેં સાડી ચેન્જ કરી હતી. તો પછી થોડું ઘણું મેં ફોટોશૂટ કર્યું હતું. બધા લોકો સ્પેશિયલ ફોટોશૂટ કરાવે, પણ પછી મારી પાસે એટલો ટાઈમ નહોતો. આ બધા વર્ડ્સ ને બહુ મસ્ત લખેલું છે ને આલ્બમ જ બહુ મસ્ત છે. ફોટા કેવા છે કેવા નહીં કોમેન્ટ કરજો. હવે આ મારા માંડવાના ફોટા શરૂ થાય છે. આ મારા માંડવાનું લુક છે, મંડપ. અહીંયા જઈએ બા કરતો. આ મારો મંડપ લુક છે. સીધી સીધી ને ગણેશજી અમારા પ્લેટમાં હતા ને એ જ. આમાં ફાઇનલી મારો મંડપ લુક દેખાશે તમને. આ મારો મંડપ લુક છે. પછી આ બધા ભાઈઓ ને મારા કાકા અને જો બધાએ સેમ મેચિંગ કપડાં પહેર્યા. ફોટા પડવામાં તો બધા પોઝ આપવામાં ઊભા જ રહી જતા હતા. આ જો મમ્મી પપ્પા અરે સ્પેશિયલ મુમેન્ટ કાકા કાકી જોડે. પછી આ બધા મારા દાદા છે. આ બધા આ રાજસ્થાનથી સ્પેશિયલ ગેસ્ટ અમારા આવ્યા હતા. અમારા જે બસો બધી બનાવડાવીએ એ આન પાસે બનાવડાવીએ. આ સૌથી મારા મોટા મામા ને મામી. માં ને બાપુ એ તો તમે બધા ઓળખતા જ હશો. આ મારી કાકી છે શોભા કાકી, એના માં. સ્પેશિયલી જો આ રામભાઈને તમે ઓળખતા જ હશો. આ રામભાઈ. પછી આ મારી બાજુમાં જ અહીંયા રહે છે સુમિતા ભાભી ને સંજયભાઈ. પછી આ મારી સ્પેશિયલ 3 ફ્રેન્ડ આવી હતી મારા મેરેજમાં, નિકિતા, મિત્તલ ને જીજ્ઞા. હું પણ જઈશ એના મેરેજમાં. અને જો આ સ્પેશિયલ ફોટા. અને આ મારી ફ્રેન્ડ આવી હતી સ્પેશિયલ વૈશાલી. એ માંડવાના દિવસે આવી હતી.
પણ એ મારી માટે સ્પેશિયલ જુનાગઢથી ટાઈમ કાઢીને માંડવાના દિવસે આવી. થેન્ક યુ સો મચ તે માટે. વૈશાલી, મિત્તલ, જીજ્ઞા, નિકિતા એ બધી મારી ફ્રેન્ડ મેરેજમાં આવી હતી. બધ્યુંને થેન્ક યુ. આ જો કાકા જોડે ફોટો. કાકા મારા ભાઈ જ લાગે કે નહીં કોમેન્ટ કરજો. કાકા મારા ભાઈ જ લાગે ને. હવે મારા પીઠીના ફોટા સ્ટાર્ટ થઈ. આ મારું હલ્દી લુક હતું. કોમેન્ટ કરજો કેવું લાગે છે કેવું નહીં. આ છે ને મારી હલ્દીની ચોલી છે ને એ મેં સ્પેશિયલી તમે જોઈ શકો છો ફૂલ ચોલી. આ ફોટામાં ફૂલ છે. ખુદ ડિઝાઇન કરીને ખુદ બનાવી હતી આ સ્પેશિયલ આખી ચોલી. અને આ જ્વેલરી તમે હલ્દીની જોઈ શકો છો એ મેં કચ્છ બનાવડાવી હતી. આ જો હલ્દી મસ્ત રીતે સ્ટાર્ટ થઈ ગઈ હતી. તેલ ચડાવતા હતા મારા ફઈ મને. જો આ બધી મુમેન્ટ અમારા મામી છે, ફઈ, કાકી ને મમ્મી ને બધા હલ્દી લગાવી હતી. ફૂલ નવડાવી દીધી હતી મને હલ્દીમાં તો. અને જો આ મારા હલ્દીનું ડેકોરેશન કંઈક આવું હતું. આમાં સરખું દેખાય જો આ હલ્દીનું ડેકોરેશન આખું જ આવું હતું હલ્દીનું. અમારે બધાને બતાવો હવે. અમે પાંચેય ભાઈ બહેન. આ મારો ફૂલ લુક હલ્દીનો. ફૂલ મને હલ્દી લગાવી હતી. પછી જો આ મારા મામા મામી બીજા નંબરના અને આ સૌથી નાના. પછી આ મોટા મારા મામાની ફૂલ ફેમિલી. પછી આ મારા મામાની છોકરી બે. આ મારી ફ્રેન્ડો. આ મારા માસા ને માસી. આ મારા મામા મામી. આ મારા મામાની છોકરી હંસા ને અમિત ને મેરુભાઈ ને બધાને ઇન્ટ્રો કરાવી. આ જો પછી ફૂલ ઉડાડ્યા હતા મારા હલ્દીમાં. મને બહુ મજા આવી હતી સાચે. એ મુમેન્ટ તો મારી આમ સ્પેશિયલ લાઈફની મુમેન્ટ છે. જો આ જો બધી મુમેન્ટ્સ છે હલ્દીની. પછી આ મને હળદરવાળું પાણી આમ માર માથે નાખ્યું હતું બધાએ ફૂલ. તું શૂટ કરાવે હું બોલતી જાઉં. પછી આ બધા મારા મસ્ત ફોટા છે હલ્દીના. કેવા છે કેવા નહીં કોમેન્ટ કરજો. હવે મારા દાંડિયા રસ શરૂ થાય છે. ગાડી જો દાંડિયા રસમાં ગાડી બહુ મસ્ત હતી મારી એન્ટ્રી માટેની. પછી આમાં દાંડિયા રસનું લુક છે. ફૂલ તો આગળ આવશે કદાચ. આ જો મમ્મી ને કાકી બે રાણીઓ થઈ ગઈ હતી. કાકા 4 વ્હીલ ચલાવતા હતા. ત્યારની મુમેન્ટ જો બધા કેટલી સ્માઈલ કરે છે. જયદીપ બહુ મસ્ત લાગતા હતા બધા. આ મસ્ત મજાનું જો. આ લે, ચા તમે આવી ગયા હા જમી. ચા તો સેવકો રાખ્યા હતા. ઓહો સેવકો સૈનિક સૈનિકો રાખ્યા હતા. બોલ માર ફરતે ચા ધ્યાન રાખવા. આ જો મારું દાંડિયા રાસનું લુક. પછી આ બધા કુર્તા પહેર્યા હતા મારા ભાઈ ને કાકા ને ધ્રુવી લે ને. બહુ મસ્ત મજાનું. ડાન્સ પણ કર્યો તો. એનો વિડીયો પણ હું તમને બતાવીશ. ધ્રુવીએ ડાન્સ કર્યો તો. આ જો ધ્રુવીનો ડાન્સ. પછી આ મારી ફ્રેન્ડે પણ ડાન્સ કર્યો તો. એનો વ્લોગ ને હું બધું જલ્દી રાખીશ. આ જો બધા રમતા હતા. આ મારા મામાના ઘરના બધા છે. એ મુમેન્ટ છે બધી રમતા હતા એની. પૂરો મસ્ત મજાનો બ્લોગ.
મસ્ત મજાનો ફોટોસ. નાનું આ બધું મસ્ત મજાનું છે. હજી ધીમે ધીમે સગાઈનું છે. સગાઈના બધાનું આવશે. જો સગાઈનું એ તો બધું આલ્બમની કોપી જ છે. બધું આલ્બમની કોપી છે. ધીમે ધીમે તમને બતાવશું કેવું છે કે શું છે હકીકત. બહુ મસ્ત તમને દેખાડશું. કા બહુ મસ્ત. તો આજનો વ્લોગ હવે બહુ લોંગ થઈ જશે પછી. હા તો આજનો આલ્બમનો પાર્ટ 1 કેવો લાગ્યો કેવો નહીં કોમેન્ટ કરજો. તમને અમારો વ્લોગ અને આ પાર્ટ 1 અમારો ફર્સ્ટ આલ્બમનો પાર્ટ 1 કેવો લાગ્યો, કેમ કે હજી પાર્ટ 2 આવશે, પછી જયસની સાઈડનો આલ્બમ આવશે. ઈ મેનમાં મેન તો એનોય બાકી છે, અમારો મેન આવી જશે. તો સારું ચાલો તો હવે આજનો વ્લોગ અને ફોટા બધા આલ્બમના કેવા લાગ્યા કેવા નહીં, હું બધા લુકમાં કેવી લાગુ છું કેવી નહીં કોમેન્ટ કરજો. સારું ચાલો આજનો વ્લોગ હું અહીંયા જ એન્ડ કરું છું. જેને અમારો વ્લોગ ગમ્યો હોય તે લાઈક કરજો, શેર કરજો અને અમારી ચેનલ નાની હોય તે સબસ્ક્રાઈબ કરી દેજો. સારું તો ચાલો બાય બાય. ટાટા.